વેલકમ સ્ટુડન્ટ્સ. તક્ષશિલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. યુનિવર્સિટીની ગાઈડલાઇન મુજબ આજે આપણે બીકોમ સેમિસ્ટર 4નો ઓનલાઈન ક્લાસ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલાં આજે આપણે માહિતી મેળવીશું તમારે સેમ 4માં અભ્યાસ કરવામાં આવતા સબ્જેક્ટ્સ અને પેપર સ્ટાઇલ વિશે. તો સબ્જેક્ટ્સ તમે સૌ જાણો છો કે તમે જે સેમ 3માં ભણી ગયા એ જ સબ્જેક્ટ તમારે સેમ 4માં ભણવાના છે. પણ તમારે જે સોફ્ટ સ્કિલના પેપર આવે છે એ સોફ્ટ સ્કિલના પેપર સેમ 3 કરતાં થોડાક અલગ છે. તમે સૌ જાણો છો કે તમારે સેમ 4માં ટોટલ 9 સબ્જેક્ટ્સનો અભ્યાસ કરવાનો છે, જેમાંથી 5 સબ્જેક્ટ્સ કમ્પલસરી આવશે, 2 સબ્જેક્ટ સ્પેશિયલાઇઝેશનના અને 2 સબ્જેક્ટ સોફ્ટ સ્કિલના. જેમાંથી જે 5 સબ્જેક્ટ વિશે અભ્યાસ કરવાનો છે એ 5 સબ્જેક્ટ તમે સેમ 3માં જ અભ્યાસ કરતા હતા એ જ છે, પણ સિલેબસમાં થોડો ઘણો ફેરફાર થશે. તો પહેલો તમારો કમ્પલસરી સબ્જેક્ટ છે, તમે જાણો છો, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. બીજો છે બિઝનેસ કોમ્યુનિકેશન. ત્રીજો છે ઇન્ડિયન ઇકોનોમી. ચોથો છે અકાઉન્ટસી અને 5મો છે ટેક્સેશન. તો આ 5 તમારા કમ્પલસરી વિષય છે જે સેમ 3માં ભણી ગયા, પણ હવે તમારે સેમ 4માં ભણવાના છે, પણ સિલેબસમાં ચેન્જ હશે. પછી તમારે સ્પેશિયલાઇઝેશનના સબ્જેક્ટ્સ આવે છે અકાઉન્ટ અથવા માર્કેટિંગ. તો એમાં તમારે પહેલાં ભણવાનું છે ગવર્મેન્ટ યુટિલિટી અકાઉન્ટ, એના અથવામાં આવશે ઇન્ટરનેશનલ માર્કેટિંગ. અને બીજું છે ફાઇનાન્શિયલ અકાઉન્ટ, એના અથવામાં આવશે ડિસ્ટ્રીબ્યુશન એન્ડ રિટેલિંગ માર્કેટિંગ. હવે તમારે જે સોફ્ટ સ્કિલના પેપરનો અભ્યાસ કરવાનો છે એ સેમ 3માં અલગ હતા અને સેમ 4માં પણ અલગ છે. સેમ 4માં તમારે જે અભ્યાસ કરવાનો છે એ પહેલું સોફ્ટ સ્કિલનો પેપર છે પ્રેઝન્ટેશન સ્કિલ અને બીજો છે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ. આ 2 પેપર તમારા સોફ્ટ સ્કિલના રહેશે. તમે સૌ જાણો જ છો કે બધા જ વિષયમાં તમારે 4 યુનિટ આવે છે. 4 યુનિટના તમારે ટોટલ 100 માર્ક હોય છે, જેમાંથી 70 માર્કનો પેપર યુનિવર્સિટી કન્ડક્ટ કરે છે અને 30 માર્ક ઇન્ટરનલ હોય છે. પરંતુ આ વખતે કોરોનાના કારણે જે 30 માર્ક ઇન્ટરનલ હોય છે એમાં ફેરફાર છે. પહેલાં તમારે એવું હતું કે ટેસ્ટના 15 માર્ક, અસાઇનમેન્ટ અને પ્રેઝન્ટેશનના 10 માર્ક અને અટેન્ડન્સ અને સેમિનારના 5 માર્ક. પરંતુ આ વખતે તમારે ઇન્ટરનલ માર્કમાં 2 અસાઇનમેન્ટ આપો 15-15ના, એમ 30 માર્કનું ઇન્ટરનલ માર્કિંગ કરવામાં આવેલું છે. તો તમે સૌ જાણો છો કે તમારે 70 માર્કના પેપરમાં 18 માર્કના પેપર પ્રશ્ન આવે છે, જેમાં પહેલાં 2 યુનિટ તમારા હોય છે 18 માર્કના અને બીજા 2 યુનિટ હોય છે 17 માર્કના. એવી રીતે તમારું માર્કિંગ કરવામાં આવેલું હોય છે. અગાઉના લેક્ચરમાં દરેક વિષય વાઇઝ તમને સિલેબસની માહિતી આપવામાં આવશે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.